દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાની બનેલ ચકચારી અને શરમજનક ઘટનામાં પોલીસે લીમખેડા નામદાર કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ગત 19 સપ્ટેમ્બરના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય જ શાળામાં અભ્યાસ કરતી ધોરણ 1ની વિદ્યાર્થિનીને પોતાની ગાડીમાં દુષ્કર્મનો પ્રયાસ નાકામ થતાં તેનું ગળું દબાવીને ક્રૂર હત્યા કરી હતી. દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં જ હત્યારા આચાર્યની ધરપકડ કરી ગત સોમવાર સુધીના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા. જ્યારે પોલીસને આરોપી આચાર્ય ગોવિંદ નટ તપાસમાં પૂરતો સહયોગ ન આપતા ફરીથી ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવતા 3.5 દિવસના નામદાર કોર્ટે તપાસ કરવા માટે રિમાન્ડ આપ્યા હતા. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાત પોલીસે માત્ર 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરી. જ્યારે રાજ્ય સરકારે આ કેસને ચલાવવા માટે સ્પેશિયલ પીપી સરકારી વકીલની નિમણૂક કરી છે. આજે ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લીધે સમગ્ર ગુજરાતમાં આરોપી વિરુદ્ધ જબરજસ્ત રોષ ફાટી નીકળ્યો છે અને આરોપીને દાખલારૂપ ફાંસીની સજા થાય તેવી લોકો દ્વારા માંગણી પણ કરવામાં આવી રહી છે. લીમખેડાથી રિપોર્ટર મનીષ શાહ.